to get started. એક ગરીબ બાળકની પ્રાર્થના ચિઠ્ઠી. પ્રતિ શ્રી ભગવાનભાઈ ઈશ્વરભાઈ પરમાત્મા. સ્વર્ગલોક વાદળી વચ્ચે મો આકાશ. પ્રિય ભગવાન, જય ભારત સાથ જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડીક દૂર આવેલી એક સરકારી શાળાના 7મા ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને મારી મા રોજ પારકા ઘરમાં કામ કરવા જાય છે. હું શું કામ ભણવું એની મારા માતા પિતાને કે મને પણ ખબર નથી. કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને 1 ટકનું મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે જ મારા મા બાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન, તને 2-4 સવાલો પૂછવા માટે જ આ પત્ર હું લખી રહ્યો છું. મારા સાહેબે કીધું હતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે એટલે તને આ બધું પૂછી રહ્યો છું. તું જરૂર જવાબ આપજે. પ્રશ્ન 1. હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને સવારે નિયમિત નિશાળે જાઉં છું. અમે તો તારા વહાલા બાલુડા છીએ. તો પણ હે ભગવાન, તારી ઉપર આરસ પહાડનું મંદિર છે, એસી છે અને મારી નિશાળમાં ઉપર છાપરું પણ કેમ નહીં? દર સામામાસી પાણી પણ ટપકે છે. આ મને સમજાતું નથી. તું સમજાવજે. પ્રશ્ન 2. હે ભગવાન, તમે રોજ 32 ભાતના પકવાન પીરસાય છે ને તું તો એ ખાતોય નથી અને હું દરરોજ બપોરે મધ્યમ ભોજનમાં 1 મુઠ્ઠી ભાતથી અડધો ભૂખ્યો ઘરે જાઉં છું. આવું કેમ? પ્રશ્ન 3. મારી નાની બહેનના ફાટેલા ફરાક પર કોઈ થીગડુંય નથી મારતું અને તારે રોજ રોજ પંચરંગી નવા વાઘા? સાચું કહું ભગવાન, હું રોજ તને નહીં, તારા નવા કપડાં જોવા જ તારા મંદિરે આવું છું. પ્રશ્ન 4. તારા કોઈ પણ પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને 26 જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે જ્યારે હું 2 મહિનાની મહેનતે તૈયાર કરેલું દેશભક્તિ ગીત રજૂ કરું છું ત્યારે સામે